નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી। રાજ્યમાં 24 કલાકમાં 66 તાલુકામાં વરસાદ વરસ્યો। કોડીનારમાં 2.5 ઇંચ, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો। જૂનાગઢ સિટીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો દાંતામાં 2 ઇંચ વરસાદ, ગોંડલમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢ સિટીમાં 2.5, ટંકારામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। તો રાજ્યમાં 24 કલાકમાં 66 તાલુકામાં અવિરત વરસાદ વરસ્યો। કોડીનારમાં 2.5 ઇંચ તો જૂનાગઢમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો। ટંકારામાં 2 ઇંચ વરસાદ નોંધાયો। દાંતામાં 2 ઇંચ વરસાદ વરસ્યો તો ગોંડલમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ટંકારામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। જૂનાગઢમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં વરસાદની જમાવટ જોવા મળી છે। રાજ્યના છેલ્લા 2 કલાકમાં મેઘરાજાની જમાવટ જોવા મળી। 37 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। રાજકોટના ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો તો દાંતામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। મોરબીના ટંકારામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। તો રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં મેઘરાજાની જમાવટ થઈ છે। 37 તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। રાજકોટના ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો દાંતામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો। મોરબીના ટંકારામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજકોટના જેતપુરમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો તો જામનગરના કાલાવડમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો। વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ભારે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, જેમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે। તેમાં સાબલપુર, ઝાંઝડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, જેમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે। જેમાં સાબલપુર, ઝાંઝડા રોડ, મધુરમ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે। હજુ પણ બાકી રહેલા કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો આગામી 28 થી 30 જૂન અને જુલાઈમાં પણ અદ્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે, જો કે અદ્રા નક્ષત્રમાં પડેલો વરસાદ પાક માટે સારો રહેશે। ધોળકા, ધંધુકા, વિરમગામ, સાણંદના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે, ત્યારે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ સાથે રથયાત્રામાં હળવો વરસાદ પડી શકે છે। તો વાદળછાયું વાતાવરણ 7 જુલાઈ રથયાત્રાના દિવસે રહેશે। હજુ પણ ભારેથી અતિભારે વરસાદના સંજોગો છે। આવા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થશે। સુરત, ભરૂચથી માંડીને છેક પશ્ચિમ ઘાટમાં વરસાદનો મુશળધાર વરસાદ થશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। અમરેલી, બોટાદમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ તારીખ 28 અને 30માં વરસાદ થશે અને કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, દ્વારકા, વલસાડ સહિત દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ અરવલ્લી, મહીસાગર સહિતના વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વરસાદની સાથે સાથે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાશે। ધોધમાર વરસાદ વરસ્યો છે। ગોંડલથી આ સમાચાર। ગોંડલમાં ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે।
તો 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો ગોંડલમાં વરસાદ વરસ્યો છે. ઉમવાડા રેલવે અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ. તો અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર ફસાઈ ગયા. તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ગોંડલથી આ સમાચાર. ગોંડલમાં ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉમવાડા રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે. તો અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર પણ ફસાઈ ગયા હતા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. ગોંડલથી આ સમાચાર. ગોંડલમાં પણ ઝાપટા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં પૂરના પ્રવાહમાં પશુ તણાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જામકંડોરણાથી આ સમાચાર. બરડિયા ગામે પૂરના પ્રવાહમાં પશુ તણાયા છે. પશુ તણાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે તપાસમાં સ્થાનિક માલધારીના પશુ હોવાનું સામે આવ્યું છે. તો પશુ તણાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તપાસમાં સ્થાનિક માલધારીના પશુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જામકંડોરણાથી આ સમાચાર. બરડિયા ગામે પૂરના પ્રવાહમાં પશુ તણાયા છે. ત્યારે પશુ તણાવવાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને તપાસમાં સ્થાનિક માલધારીના પશુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદની ઠેર શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે જામકંડોરણામાં પૂરના પ્રવાહમાં પશુ તણાયું છે. જૂનાગઢના માળિયાહાટીમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જૂનાગઢથી આ સમાચાર. માળિયાહાટીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું. તરસીગડા ગામથી જતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ. નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પૂર આવ્યું છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. માળિયાહાટીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેતપુરથી આ સમાચાર. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારે અસહ્ય ઉકળાટમાંથી લોકોને વરસાદ પડતા આંશિક રાહત મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખીરસરા, મેવાસા, રબારિકા વગેરે ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે જેતપુરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારે અસહ્ય ઉકળાટમાંથી લોકોને વરસાદ પડતા આંશિક રાહત મળી છે. જામકંડોરણાના તાલુકામાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. જામકંડોરણાથી આ સમાચાર. જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો. 2 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. તો અમુક ગામોમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. જામકંડોરણા શહેરમાં છૂટા છવાયા વરસાદ પડ્યો છે. ચરેલ ગામમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામકંડોરણા તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. 2 ઇંચથી વધુ વરસાદ પડતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા. તો ઉપલેટામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે. ઉપલેટાથી આ સમાચાર. ઉપલેટામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાયા. કટલેરી બજાર, જીકરિયા ચોક, જવાહર રોડ પર વરસાદ વરસ્યો. તો ચકલી ચોરા, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. તો પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ તંત્ર પર સવાલો ઉઠ્યા છે.
હાડફૂડી સમઢિયાળા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે તો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓ પણ પાણી ભરાઈ ચૂક્યા છે। કટલેરી બજાર, જીકરિયા ચોક સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। ઉપલેટામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો ત્યારે વરસાદ વરસતા શહેરના મુખ્ય રસ્તાઓમાં પાણી ભરાયા। વડોદરાના ડભોઈ પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। વડોદરાથી આ સમાચાર। ડભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસ્યો। પારીખા, સાથોડ, મોટા હબીપુરામાં વરસાદ વરસ્યો ત્યારે સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો। વડોદરાથી આ સમાચાર। વડોદરાના ડભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસ્યો। પારીખા, સાથોડ અને મોટા હબીપુરામાં વરસાદ વરસ્યો છે ત્યારે સમગ્ર પંથકમાં મેઘરાજા જાણે મહેરબાન થયા છે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ત્યારે વડોદરાના ડભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોમાં પણ ખુશી જોવા મળી। વહેલી સવારથી વરસાદ મન મૂકીને વરસ્યો હતો ત્યારે લોકોને પણ ગરમીથી આંશિક રાહત પહોંચી। સમગ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। વડોદરાથી સમાચાર। વડોદરાના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, જેતલપુરમાં વરસાદ વરસ્યો। અલકાપુરી, ગોત્રી, 4 દરવાજા વિસ્તારમાં વરસાદ વરસ્યો ત્યારે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી। વરસાદના કારણે શહેરીજનો પણ ખુશખુશાલ જોવા મળ્યા। વડોદરામાં વરસ્યો વરસાદ। હવે વડોદરામાં ચોમાસું બેઠું હોય તેવું લાગે છે। ગઈકાલે પણ આ જ સમયે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો ને હાલ વડોદરા શહેરમાં સંધ્યાકાળે વરસાદ વરસ્યો છે ને આના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે સાથે નાગરિકોને ચોમાસાની ઋતુની અનુભૂતિ પણ થઈ રહી હોય તેમ લાગે છે। હાલ લોકો નોકરીથી ઘર તરફ જઈ રહ્યા છે ત્યારે વરસાદ વરસી રહ્યો છે। નાગરિકોને થોડી મુશ્કેલી પડી રહી હોય તેમ લાગે છે પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતા હાલ નાગરિકો આનંદની અનુભૂતિ સાથે ઠંડકની પણ અનુભૂતિ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે વડોદરા શહેરમાં વરસાદના ચોમાસાની શરૂઆત થઈ હોય તેમ હવે લાગી રહ્યું છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। સાબરકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। સાબરકાંઠાથી આ સમાચાર। સાબરકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો તો ભારે ગરમી વચ્ચે હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો। વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી। ટાવર ચોક, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેન્ડ, ન્યાય મંદિર ખાતે વરસાદ વરસ્યો। કાકણોલ, પીપળી, કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। સાબરકાંઠાથી આ સમાચાર। બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ભારે ગરમી વચ્ચે હિંમતનગર શહેરમાં વરસાદ વરસ્યો છે ત્યારે વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી। વાંકાનેરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। વાંકાનેરથી આ સમાચાર। વાંકાનેરમાં સાંજે મેઘરાજાનું આગમન થયું હતું। સાંજે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું તો જીનપરા નેશનલ હાઈવે પ્રતાપ રોડ પર પાણી ભરાયા તો નીચાણવાળા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા તો આશરે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વાંકાનેરથી આ સમાચાર। વાંકાનેરમાં સાંજે મેઘરાજાનું આગમન થયું હતું। સાંજે ગાજવીજ સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું। જીનપરા નેશનલ હાઈવે પ્રતાપ રોડ પર પાણી ભરાયા તો નીચાણવાળા માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા। સાબરકાંઠાના હિંમતનગરમાં ઉકળાટ બાદ ભારે વરસાદ વરસ્યો છે। સાબરકાંઠામાં ઉકળાટ બાદ
હિંમતનગરમાં વરસાદ વરસ્યો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી છે. તો વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. મેહુલિયો વરસતા બાળકો ઝૂમી ઉઠ્યા. તો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાથી આ સમાચાર. સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદને કારણે વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે. તો આ સાથે જ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. તો અમદાવાદમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના સમાચાર. આગામી 3 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. અમદાવાદ સિવાય 16 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી. આગાહીને પગલે વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ તૈનાત. મધ્ય ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો 16 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો અન્ય એક સમાચાર મહેસાણાથી. મહેસાણામાં નીટ પરીક્ષામાં જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. તો સ્થાનિક પોલીસને સાથે રાખી સીબીઆઈ સ્કૂલમાં પહોંચી. સીબીઆઈની તપાસમાં કેટલાય નામો બહાર આવી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. મહીસાગરમાં નીટ પરીક્ષા ષડયંત્ર મામલે આ મોટા સમાચાર. મહીસાગરમાં નીટ પરીક્ષાને લઈને તપાસનો રેલો મહીસાગર પહોંચ્યો. અમદાવાદ ગ્રામ્ય એસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે. અમદાવાદના સમાચાર. અમદાવાદના ગ્રામ્યમાં એસીબીની કાર્યવાહી સામે આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેર વૈભવ શ્રીવાસ્તવના મકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. મકાનમાંથી 30 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા. તો વૈભવ શ્રીવાસ્તવે બિલ પાસ કરાવવા લાંચ માંગી હતી. ત્યારે કોન્ટ્રાક્ટર પાસે 1,20,000ની લાંચ માંગી હતી. ગુજરાતમાં 21મા શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જેમાં 26 થી 28 જૂન દરમિયાન 3 દિવસ કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થઈ ચૂકી છે. આજે ડાંગમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કર્યો છે. ડાંગની બિલીઆંબા શાળામાં બાળકોને પ્રવેશ અપાયો હતો. તમે આવવાનું રાખો, કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય તો એ પણ અમારા સુધી પહોંચાડી શકે. પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ધ્યાન આપે છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગોઝારા અગ્નિકાંડનો 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ હજી સુધી મૃતકોને ન્યાય નથી મળ્યો. ત્યારે હવે પીડિત પરિવારોએ સરકાર પાસેથી ન્યાયની અપેક્ષા છોડી દીધી છે અને મૃતકોના પરિવારજનો દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે. આ એસોસિએશનમાં 10 મૃતકોના પરિવારજનો સામેલ છે. સાથે જ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પણ સપોર્ટમાં આવ્યું છે. ભરૂચ એપીએમસી માર્કેટમાં દુકાનની મોટી દિવાલ ધસી પડી હતી. મોડી રાત્રે દિવાલ ધસી પડી હોવાને કારણે કોઈ જાનહાનિ નથી થઈ. જોકે દિવાલ તૂટતા દુકાનદારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે એપીએમસીમાં મોટા પ્રમાણમાં દુકાનો જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ મામલે કિસાન વિકાસ સંઘ એપીએમસીના વેપારીઓના વહારે આવ્યા છે.
એપીએમસી એક ખેડૂતોની સંસ્થા છે અને આ કિસાનોની સંસ્થાની અંદર ખરેખર જે આ ઇન્સિડન્ટ બનેલો છે, અમારા ખેડૂતો રાત્રે 4 વાગે માલ લઈને આવે છે અહીંયા ને આ જે દિવાલ પડી લગભગ 2 થી 2.5 વાગ્યાનો સમય છે. જો દિવસે આ દિવાલ પડી હોત તો ઘણા માણસોને મૃત્યુ પામ્યા હોત. આ દિવાલને બને જો 8 જ વર્ષ થયેલા છે અને 8 વર્ષની અંદર આ દિવાલ પડી ગઈ એક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે. આ એપીએમસી બીજી પણ એવી દુકાનો છે કે ત્યાં આગળ હજુ દિવાલ પડવાની હજુ લાગી રહેલું છે કે એને તિરાડ પડેલી છે, એમાં પણ જો મરામત કરવામાં નહીં આવે તો આવો ઇન્સિડન્ટ બનશે. ખરેખર આમાં એપીએમસીને ભ્રષ્ટાચારની બૂમ આવે છે. આ એપીએમસીના જે પણ સત્તાધિકારીઓ છે એપીએમસીનું કોઈ પણ કામ કરતા નથી. ગાંધીનગરમાં વગર પરવાનગીએ એલોપેથિક દવા બનાવતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રેડ કરી હતી. ગાંધીનગર જીઆઈડીસી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી. તંત્ર દ્વારા સ્થળ પર માલિકની હાજરીમાં વિવિધ શંકાસ્પદ એપીઆઈના 5 નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે. 4 કરોડથી વધુના એપીઆઈ મશીનરી પેકિંગ મટીરીયલ કબજે કર્યું હતું. એડીસીમાં શ્રી હેલ્થકેર નામની એક બોગસ કંપની દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોવાનું ધ્યાને આવેલ, જેને લઈને અમારા અધિકારીઓ આઈબી શાખાના અધિકારીઓ ત્યાં રેડ કરેલી હતી. રેડ દરમિયાન આ કંપનીમાંથી મોટી માત્રામાં એઝિથ્રોમાઇસિન લખેલા ડ્રમ મળી આવ્યા છે, સ્ટાર્ચ પાવડર મળી આવ્યો છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરના કિયોડ પાસેથી ખાનગી સ્વિફ્ટ કારમાં આવેલા કેટલાક શખ્સોએ પાલનપુરના રમણલાલ વસાવા નામના ઉદ્યોગ કમિશનરનું અપહરણ કર્યું હતું. શખ્સોએ પૈસા ન આપો તો હત્યા કરવાની પણ ધમકી આપી હતી. ત્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માણસા પાસેથી અપહરણકર્તાઓની અટકાયત કરી અને સરકારી અધિકારીને છોડાવ્યો હતો. ત્યારે પોલીસે 4માંથી 2 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.